કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અરવલ્લી જિલ્લામાં માર્ગ, મકાન, ઉર્જા, પાણી પુરવઠા, શહેરી વિકાસ તેમજ અન્ય વિભાગના અંદાજિત કુલ 275.5 કરોડના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ, ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા। રાજ્યના મંત્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોડાસા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક, સાધન સહાય અને કીટ અર્પણ કરી હતી। આ સાથે જ વિવિધ સંસ્થાઓનું ટીબીના દર્દીઓને દર મહિને ન્યુટ્રિશન કીટ વિતરણ ની સેવાકીય પહેલ માટે સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રાજ્યના ગામે ગામ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના વિકાસલક્ષી યોજનાઓના લાભ પહોંચાડીને વિકસિત ભારત @2047 બનાવવાના ધ્યેયમાં ગુજરાત મહત્વનું યોગદાન આપી રહ્યું છે। મુખ્યમંત્રીએ સતત અવિરત અને ગતિશીલ વિકાસના મંત્ર સાથે અરવલ્લી જિલ્લાને અવ્વલ બનાવવાની નેમ વ્યક્ત કરતા કહ્યું કે સરકારની વિવિધ લોકહિતની સુવિધાઓ દ્વારા દુર્ગમ પહાડી ધરાવતો અરવલ્લી જિલ્લો डेवलप ट्राइबल डिस्ट्रिक्ट बनवा तरफ आगे बढ़ रहे हैं। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।